ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડાના GHCL કંપની નજીકના દરિયા કિનારેથી અફઘાન પ્રોડક્ટ્સનું 57.50 લાખની કિંમતનું 1150 ગ્રામ બિનવારસી ચરસ મળી આવ્યું હતું. ઘટનાને પગલે ગીર સોમનાથ SOG, LCB અને સ્થાનિક પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને પોલીસે આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. અગાઉ પણ ગીર સોમનાથના વેરાવળ, ધામડેજ અને વડોદરા ઝાલા સહિતના દરિયાકિનારા વિસ્તારમાંથી ચરસના પેકેટો મળી આવ્યા હતા. સૌરાષ્ટ્ર કચ્છનો દરિયા કિનારો નશીલા પદાર્થોની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાતો હોવાની આશંકા છે. પ્રાથમિક તપાસમાં એવું અનુમાન છે કે આ પેકેટ સમુદ્રમાંથી તણાઈને કિનારે આવ્યું હોઈ શકે છે. ગીર સોમનાથ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સઘન તપાસ કરી રહ્યા છે. અન્ય લોકોને તેમજ ફિશરમેન જે પછી અલગ અલગ જે માણસો ત્યાં જે દરિયા કિનારાને ત્યાં આજુબાજુમાં જે વસવાટ કરે છે એ વસવાટ કરતા માણસોને અમારી એટલી પેલી છે સૂચના કે તમને આવું કદાચ કોઈ પણ અસામાજિક એવું પેલી પ્રવૃત્તિ પેલું જણાઈ આવે પેકેટ કે કોઈ બિનવારસી એવું, તો આવું તાત્કાલિક પોલીસનું ધ્યાન દોરે અને મરીન પોલીસને પણ ધ્યાન દોરે અને એને જાણ કરે, જેથી અમે આગળની કાર્યવાહી કરી શકીએ.